બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામની સીમમાં અજાણ્યા શખ્સો દ્વારા નીલગાયના શિકારથી ગ્રામજનોમાં ભયનો માહોલ। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી રોજની જેમ અજાણ્યા શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે નીલગાયની ઉપર ફાયરિંગ કરીને શિકાર કરવામાં આવી રહ્યો છે। શિકાર બાદ આ શખ્સો સ્થળ પર જ પ્રાણીના ટુકડા કરી તેનું માંસ લઈ જતા હોય છે, જ્યારે બાકીનો ભાગ ત્યાં જ છોડી દેવામાં આવ્યો છે। આ ઘટનાથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ભયનું વાતાવરણ ફેલાયું છે। ગામ લોકો જ્યારે આ શખ્સોને સમજાવવાનો કે રોકવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓને ધમકીઓ આપવામાં આવે છે। ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી, જેના કારણે લોકોમાં અસંતોષ વ્યાપ્યો છે। આજ રોજ સાંગણપુર ગામ પંચાયતમાં સરપંચ, ખેડૂતો અને ગામ લોકો ભેગા થઈ રાણપુર ફોરેસ્ટ વિભાગને આવેદન પત્ર આપ્યું છે, જેમાં અજાણ્યા શિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ગ્રામજનોનું કહેવું છે કે જો તંત્ર યોગ્ય પગલા નહીં ભરે તો આ અજાણ્યા શિકારીઓ સાથે સીધી ટકરાવવાની સંભાવના ઊભી થઈ શકે છે, તેથી તાત્કાલિક કાર્યવાહી કરીને ગામના ખેડૂતો અને રહેવાસીઓને સુરક્ષા પૂરી પાડવાની માંગ ઉઠી છે। હું હીરાભાઈ ખાણીયા, રાણપુર તાલુકા સામાજિક ન્યાય સમિતિ પ્રતિનિધિ તરીકે। હવે અમારા વિસ્તાર સાંગણપુર જે આશ્રમની બાજુમાં આવેલ છે, જે જગ્યા ઉપર અજાણ્યા ઈસમોએ સતત 2 દિવસથી ત્યાં શિકાર કરવા આવે છે અને શિકાર કરી અને હરણનું માંસ લઈ અને ગમે ત્યાં એ લોકો વેચતા હોય કે પોતે આરોગતા હોય। પછી બીજા દિવસે પણ એ જગ્યા ઉપર આવે છે, ખેડૂતોને ધમકાવે છે। આવી પરિસ્થિતિ હોય, આ પરિસ્થિતિના લીધે અમે વન વિભાગ, ફોરેસ્ટ, રેન્જ ફોરેસ્ટર રાણપુર અને રાણપુર પોલીસ સ્ટેશનમાં આ બાબતે સરપંચ અને ગામના આગેવાનો સહિત અમે રજૂઆત કરવા આવેલા હતા। અમે અમારી યોગ્ય રજૂઆત કરી છે। આ બાબતે અમે તંત્રને કહેવા માંગીએ છીએ કે સત્વરે આ બાબતે યોગ્ય પગલાં ભરે અને જે ગુનાહિત પ્રવૃત્તિ લોકો કરી રહ્યા છે એની સામે કડક ને કડક સજા આપે અને કડક ને કડક કાર્યવાહી કરે એવી અમારી લોક માંગ છે। જો આ બાબતે તંત્ર ધ્યાન નહીં દોરે તો અમે ગામ લોકોને સાથે રાખી અને આ બાબતે ઉગ્ર રજૂઆત આગળ કરીશું। કાણોતરા ધીરુભાઈ, દેવાભાઈ અને રોદડાને અવારનવાર મારી જાય છે જંગલમાંથી। 2 થી 4 ગાળામાં ભડાકા થાય છે અને અણિયા 15 કરતા એને ગાયબ છે। અત્યારે એકાદું જોવા મળે, એમાં આવેદન પત્ર દેવા આવ્યા છીએ। ખેડૂતને શું તકલીફ પડી? ખેડૂતને ધમકી દે છે, બચી કરતા એને ખેડૂત પાસે પહોંચી અને 12 નંબર દેખાડે બધું હલતો નહીં એમ કે। હવે બધા આ બાબતે શું કરવાનું? આ બાબતે પોલીસ છે, ફોરેસ્ટ ખાતા છે, પગલાં લઈ। એમાં એવું છે સાહેબ, અમારે જંગલ બહુ મોટું છે અને જંગલમાં અવારનવાર એવા તત્વો આવે છે અને રોજડાનો, હરણિયાનો અને કોઈ પણ પશુ, કદાચ ગાય હોય તો એનું માંસ મટન લઈ જાય છે અને ગામનાને કોઈને એવી જાણ જ નથી થતી। રાત્રે 2-3 વાગ્યાના ઓલે ભડાકા કરે અથવા તો કોઈ બીજા તંત્ર દ્વારા એ મારે સાધન દ્વારા, અને એમાં તો કોઈને ખબર પડે નહીં અને જે તે સમયે માર્યું ત્યાંથી બધું લઈ જ જતા હતા। પણ એવો બનાવ બન્યો કે જે પડખીની વાડીવાળાને જાણ થઈ કે અહીંયા કોઈ ભડાકો કર્યો, એને બત્તી કરી। ત્યાં બત્તી કરી એટલે એને 5-10 મિનિટ એમ સૂઈ ગયો કે ના અમથું આવું થયું લાગે છે। પછી એ ભય કોકી છે તત્વો એની પાસે જે આને બંદૂક સીંધી હતી કે હલતીનો નહીં, કોઈને ફોન કરતો નહીં, નકર તને એને અહીંયા મારી નાખવાનો। પછી ઓલો બીવી ગયો એટલે એ બિચારો અહીંયા અડધી કલાક સૂઈ ગયો। પછી એને ગયા, પછી એને એમના શેઠને ફોન કર્યો કે અહીંયા આવું બન્યું, તો શેઠ કે કોક હશે લૂંટારો, અને આમાં તો શું પોતાની વાડીએ કપાઈ પડ્યો હોય, આમાં પબ્લિક એના લીધે વાડીએ સૂતી હોય છે કે આ ધ્યાન રાખવા તો ન સૂતા હોય। પણ પાડોશીને તો આ ભી હંમેશા રહેવાની જ છે। જો કોઈ કાર્યવાહી તાત્કાલિક અને ઝડપીથી નિવારણ આનું ન આવે તો આ 2-5 દિવસમાં પાછો આ બનાવ બનશે અને એ જંગલમાં અવારું જગ્યા નથી, હલન ચલનના રસ્તા છે વાડીઓવાળાને જવા માટેના, તો એ રાત્રે 2 વાગ્યે કે 3 વાગ્યે ગમી જઈ શકે અને આવા તત્વો જો ત્યાં ઊભા છે અને કહે છે કે મારી ધ્યાન રાખવા આવ્યા અને એને કંઈક કરી લાગશે, તેથી જવાબદાર કોણ રહેશે આનો? મેન અમારા ગામનો પ્રશ્ન આ છે, બરોબર, અને એ પ્રશ્નનું નિવારણ તાત્કાલિક ધોરણે લાવવું પડશે, નકર અમે આગળ જઈને આની અરજી કરી દઈશું। જય હિન્દ।